આજરોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે મતદાનની વચ્ચે ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ, ઈવીએમને લઈને ફરિયાદ તેમજ હોબાળાની ઘટના સામે આવી રહી છે, જેના કારણે આ ચૂંટણીનો માહોલ વધારે ગરમાયો છે। તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બંધ કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરની થાન નગરપાલિકા ચૂંટણી વોર્ડ 1ના 2 નંબરના બૂથમાં મતદાન બંધ કરવામાં આવ્યું છે। આજ સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તેવામાં આપ નેતા રાજુ કરપડા મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમના દ્વારા એક રાજકીય પક્ષની સ્લીપ પડી હતી અને અંદર પક્ષનો પ્રચાર કરવામાં આવતો હતો, જેથી તેમણે અહીં ભારે બવાલ કરી હતી અને આ મામલે ચૂંટણી વિભાગને ફરિયાદ કરવામાં આવતા ચૂંટણી પંચના અધિકારીઓ દોડી આવ્યા હતા અને હોબાળાને પગલે હાલ મતદાન બંધ કરવામાં આવ્યું છે। આ અંગે જાણ થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। આ ઘટનાને પગલે રાજુ કરપડા બરાબરના ગુસ્સે ભરાયા હતા અને તેમણે મતદાન દરમિયાન પક્ષનો પ્રચાર કરવા બદલ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા। ત્યારે રાજકીય નેતાઓ પણ મતદાન બંધ અટકાવતા દોડી આવ્યા હતા અને પ્રિસાઇડિંગ અધિકારીને ફરજ પરથી ઉઠાવી દેવામાં આવ્યા હતા। ત્યારે મતદાન દરમિયાન પક્ષનો પ્રચાર કરવો કેટલો યોગ્ય તે સળગતો સવાલ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।